મહાદેવ કહે છે કે ભક્તોને જ્યારે કષ્ટ પડે ને ત્યારે હું નિરંતર એ અવસરની પ્રતીક્ષા કરીને બેઠો હો કે ક્યારે મારા ભક્તના કષ્ટ દૂર કરું. ભગવાને વરદાન આપ્યું, જાઓ હું પાર્વતી સાથે વિવાહ કરીશ. અને દેવતાઓને વરદાન આપે ભગવાન સમાધિમાં લીન થયા છે. દરેક દેવતાઓ વરદાન પ્રાપ્ત થયું પછી ભગવાન શિવ કહે સમાધિમાં ગયા, પણ શિવજીએ આગળની જે લીલા છે એમાં સપ્તર્ષિઓ નું નિમંત્રણ કર્યું છે. ભગવાન મહાદેવે સપ્તર્ષિઓને બોલાવ્યા અને સપ્તર્ષિઓને કહ્યું કે જાઓ સપ્તર્ષિઓ, હું આપને એક કાર્ય સોંપું છું. આ પાર્વતી ગૌરી શિખર પર જયા અને વિજયા નામની બે સખીઓની સાથે વ્રત કરી રહી છે અને આપ એમની પરીક્ષા કરો. કઠોર તપ કરી રહી છે. ભગવાનની આજ્ઞાઓ લઈ અને સપ્તર્ષિ ગયા છે. સપ્તર્ષિ જ્યાં આગળ કન્યા વ્રત કરે છે એ ગૌરી શિખર પર આવે છે અને આપ આ કઠોર તપ શું કામ કરો છો? કયા દેવને પ્રસન્ન કરવા કરો છો? તપનું શું કારણ છે? અને તે વખતે પાર્વતી કહે કે હે ઋષિઓ, મહાદેવને પ્રસન્ન કરવા માટે હું આ તપ કરું છું. શિવને પતિરૂપે મેળવવા માટે આ તપ કરું છું. નારદજીએ મને આ માર્ગ બતાવ્યો છે અને નારદજીની આજ્ઞાથી હું આ તપ કરી રહ્યો છું. સપ્તર્ષિઓ કહે આ નારદની વાતમાં તમે હું કામ ભરમાવ છો? નારદ કહે બધું સાચું ન માની લેવો. નારદજી એ જે કહે છે તે સત્ય ન માની લો, એમ આ પાર્વતીને ભય પમાડવા માટે વચનો કયા છે. કન્યા સાંભળો, આજ નારદ દક્ષના પુત્રોને સંસાર વિમુખ કરી તપશ્ચર્યામાં મોકલી દેનાર, એ જ નારદે આ દક્ષના પુત્રોને સંસાર વિમુખ કર્યા છે. આપનું પણ જીવન બગાડશે, સાવધાન. આ નારદના ઉપદેશને ધરીને જો વ્રત કરતા હો તો તમે એ વ્રત છોડી દો. અને નારદની આજ્ઞાથી જો આ વ્રત કરતા હો તો પણ આ વ્રત છોડી દો, કારણ આમાં કોઈ તથ્ય નથી. આપ આ તપ કરો અને એના થકી આપનું કોઈ ઉત્તમ થાય એવું કોઈ શક્ય નથી. પાર્વતી ઋષિઓને કહે કે હું હિમાલયની પુત્રી છું, પર્વતની દીકરી છું. કષ્ટ, આ પર્વત કેવો છે? કઠણ છે. પર્વત સમાન કઠોર છું, માટે મારી તપશ્ચર્યા પણ કઠોર જ હોય અને એટલે જ હું આ કઠોર તપ કરું છું. આપ શિવના દિગંબર ભાવને જાણતા નથી, આપ શિવને પૂર્ણ રીતે જાણતા જ નથી, માટે આપ આ પ્રશ્નો કરો છો. બાકી શિવને જો આપ જાણતા હોત, આ અપરાધ ન કર્યો હોત. અને તે વખતે મારો દ્રઢ સંકલ્પ છે એમ કહી જો હું લગ્ન કરીશ તો મહાદેવજી સાથે જ કરીશ, બાકી આખી જિંદગી કુમારી રહીશ. સૂર્ય પણ જો પશ્ચિમમાં ઉગે ને તો ઉગે, પણ મારો વ્રતનો સંકલ્પ નહીં બદલાય. મારા માટે મારો ભરધાર મહાદેવ જ છે. દુનિયા ઉપર નીચે થાય પણ મારા સંકલ્પને દ્રઢતાથી મુક્ત નહીં કરું. હું આ સંકલ્પ નહીં બદલું. અને પાર્વતીના દ્રઢ સંકલ્પને જોઈ ઋષિઓએ પાર્વતીને વંદન કર્યા છે અને મહાદેવ પાસે જઈ સઘળી વાત કરી. પ્રભુ, અમે આ સર્વ પરીક્ષા કરી પણ પાર્વતી દ્રઢ સંકલ્પા છે એમ કહી એ સ્વર્ગલોક ગમન કરે છે. સપ્તર્ષિઓએ ભગવાનને આ પરીક્ષાનું પરિણામ કહ્યું.
પણ ભગવાન મહાદેવ પણ હજુ પરીક્ષા કરવા ઈચ્છે. ભગવાન સ્વયં બ્રાહ્મણનું, વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લીધું છે અને મહાદેવજી આવે અને વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપે ત્યાં આગળ આવી કહે, આપ કોણ છો? પાર્વતીએ પૂછ્યું, હું વૃદ્ધ બ્રાહ્મણ છું. અને મહાદેવે જવાબ દીધો કે હું એક વૃદ્ધ બ્રાહ્મણ છું, તપસ્વી, બીજાના દુઃખોને દૂર કરનાર, ઈચ્છા પ્રમાણે વિચરણ કરનાર. હે કન્યા, આપ કોણ છો? એ બ્રાહ્મણે પ્રશ્ન પૂછ્યો. શેના માટે આ નિર્જન વનમાં વાસ કરો છો, કઠોર તપ કરો છો?